આ ખેતરમાંથી ઘણા તડકાનો આવ્યો છું. હું આ થઈને નીકળું છું પેલા હાલભાઈને ભેગો થતા હું અને પાણી પી અને ઘેર જાઉં તાણ. મારું કોઈ સહ કે નહીં ઘેર શીખર. અલે લાલભાઈ, એ લાલભાઈ, લાલભાઈ આવ. હારું શીખર કોઈ સહ કે નહીં? મને તો બેહવા ને. હા, પાણી પીવા દેતા. હાલો કોઈ દેખાતું જ નહીં. કોઈ દેખાય છે? હાલો લોટો મજબૂત છે. એક કોમ કરું, એલ લઈ જતો રહું. એ તો શું ખબર પડવાની છે તાણ. અંતાળી અને કોઈ આવતું જ નહીં ને. ખેંચાય છે વરસાદ બહુ ખેંચાય છે. હેરાન પડી ગયેલી છે પણ હવે આવા તારા હાથ હું આવું ને હું ના લાવું વિચારમાં પડ્યો છું. ખૂબ વિચાર કરી પછી ખેતી હું લવડો કરવો છે ને કે વાવા તો ખેતી ને કે ફજેતી એવું થઈને ઊભું રહે છે. પેલા હેઠળ તો જાણે ગાળ વાવી દીધો પણ હું બાપુ એ વિચાર કરું છું. અમે મને બેહીને શાંતિથી ઘેર જવા દે ને બેસીને પછી વિચાર કરવા દે. કેમ કે ઉર દૂર ધંધો કરવો નહીં. એમ ધંધામાં કોઈ પડે જેવું થાય નહીં. બાટલા થાળીઓ ને બારીઓ થાળીઓ ને બારીઓ છોકરાને કોઈ કીધા જેવું નહીં. કોઈ વસ્તુ મિલતો નહીં. હા, ગરમીમાં તાપ થઈ ગયો. પાણી પીવું છે પણ લોટો દેખાતો નહીં. તો નહીં ગાલ્યો લોટો. આ તો ઘરવાળા રીછે પડતા હોય તો કે લાય ભાને પાણી ના પીવા દે લોટા હંતાતી એવા છે. ફેરિયા મારા બેટા આટલા આમાં આવતા નહીં. લોટો જોતા ને લોટો ઘણું કાઠું કરી છે. લોટો અને ઘેર તો કોઈ છે નહીં. ઘરવાળો તો 2 દાડાથી બહાર ચેલો છે. કોઈ દેખાતું એ નહીં આટલામાં તો. તમે કોકને પૂછું તાણે પૂછું જઈને કે ભાઈ લોટો બોટો કોઈ આવી તું કોઈને લીધો તો બીધો તો વખત તો કરવું પડશે. આ તો લોટો લઈ જાઓ કાલ કોક બીજું લઈ જાય. આ ના ચાલે. ગાય મને પેલા ખોળભાઈ દેખાય છું આમથી ખોળભાઈ 5 જણ મને પહેલાં પૂછવા દે પછી વાતનું આગળ કાર્યવાહી કરું. પહેલી કોઈ કરવી નહીં. 1-2 જણાને પૂછી દઉં. 1-2 જણાને ફોનમાં પૂછી દઉં. હેતરો પૂછી દઉં. અને સોરના ઘેર સોર આવ્યો છે. તો પેલે કાઠું કરી છે મારા ઘેર. એ ખોળભાઈ શું કરો છો ભાઈ? ભલા મારા તમારી તો જિંદગી નાખવામાં જતી રહી. મારા રાહતાર વળી ગયું છે. લોટા હું લઈ ગયો છે. લઈ ગયો મારા બેટા લોટો હું લઈ ગયો. કોઈ તો ઘર લઈ ગયો ખાલી લોટો લઈ ગયો. હું યાદ કરો તો અત્યારે બરાબર હાથ નતો આવતો કીધું પાણી વાળીએ. પાણી તો બરોબર છે પણ મારા ચોરના ઘેર ચોર આવ્યો છે. ના હોય ભલા મારો લોટો આ મારો ખાટલો હતો અને ખાટલાની અંદર ઢેગડું હતું અને ઢેગડાના ઉપર થાળીના ઉપર લોટો હતો. આ લોટો હું જઈ અને પાણી પીવા બેઠો અને પાણી પીવામાં કઈ લોટો લીધો. લોટો જ નહીં. લોટો લઈ ગયો. લોટો લઈ ગયેલો છે કોક મોડા ગમે તે. અરે મારા ઘરે હું તમે આવતા જતા ભાડે તો ખરો. ના મારું ભાડ્યો નહીં. હા ના મારે એ બાદ તો નજર જ જઈ નહીં. આ લોટો તો મારા પુરતમાં આલ્યો છે. પેલી ડોશી મને મહી નાખશે. બોલો એ તો સારું છે તે બહાર જેલી છે. એવું છે ગોઘડી તો મને મહી નાખશે. તે તને ડોશી જો મોકલી દીધો છે. તો ડોશી તો બહાર જવાતી છે. હમણાં પિયર મેકલ્યો તે પછી આવતા ના હોય તો સોર નું ખોળો. એનું તો કહું છે આવતા આ વાતનું મારે કોઈ કરવું પડશે અહીંયા. ના કોઈ કરો ને 2 લાખની ડોશી તપો ને. ઓ વાહ આ બેટી લાકડી મને લોબો કઈ કાઢો હમણાં. લોટો તો મુવો પણ મને ખોટા જેવો કઈ કાઢે. આમ તો હું કીધું માતા મેલું પણ માતા ના મેલે. માતા તો છે 2 વર્ષે લોટો લાવે. પછી શું કરવું છે મારે? આપડે પાણી હાલ પીવું હોય અને મારા તાત્કાલિક પગાર હું અનુ લેવું છે. એવું છે ગામમાં જઈએ 4-5 જણાને પૂછશે
તે લેવાળો હું એ હંગાથી હા આવું. તો પોણી ભાઈ તો જો કાલ લોટો વાળ્યો. બોટો કોઈને લીધો હોય તો મને આલી દેજો. હું કીધું હા તો કશો ગોમ નહીં. ભેળું કરો પણ લોટો લીધા વગર ના હા, ના, હું ગમમાં આવું આખું ના, ગોમ ના. ભેળું તો ઘાટ હાથ ભોગ ખવડાવવું પડે તો ખવડાવી દે. પણ લોટો લીધા વગર લોટાનો ચોર પકડ્યા વગર આપણે રહેવાનું નહીં. એમ નહીં. આ તમે આ લોટા દેખ આટલું કરો પણ એવું છે કોઈ લોટામાં? ભલા મોળા લોટો બહુ ભારે ને મારો પુરતનો લોટો હતો શેમ સમજતા નહીં એવું યાર. છે? તાણે જે વખત મારા વિવાહ કર્યા ને એમાં મને પહેલો લોટો આલ્યો હતો. પેલો લોટો આલ્યો પહેલો તો? લોટો આલ્યો તો પછી બીજું બધું આલ્યું એમ પછી આલ્યું. તા તો તમે ડોશી છોડશે નહીં. ના ના ડોશી ના છોડે ને હું આ લોટા વાળા ના છોડું. પેલો ભાઈ કોક રહ્યો એને પેલું એને પૂછશે એને પૂછ્યું. હું કરે છે એ શિકાર વાળમાં કોઈ ખોવાઈ ગયું છે. ના દુધા ભાઈ શું કરો છો? અરે ભલા મળે કોઈ હું વગાતું હશે. ઘાસતા હોય ડોહા વાળમાં હોનું. આ તો અમાર જમીન છે કે હા. એટલે કીધું આવે એકલું રાતી સપનું આવ્યું મને. હોનાનું ઓહો. ઓહો. કોઈ ચોદી ને હોનું થોડું માટલું નીકળી છું એટલે માટલું ઓગતું હતું. ના માટલું તો હો ઓગતા તમે મને નો વાંધો ને પણ મારા ઘરમાં તમે આજ ઓટો માર્યો તો ના હારું આવ્યો નહીં. આમ તો રોજ પાણી પીવા આવું છું પણ આજે આવ્યો નહીં. ને આજ નહીં આયા. નહીં આવ્યો. મારે ખોવાય છે લોટો. હા. જો અને મારો લોટો એરિયો આલેલો છે સુરતનો. ઓહો. સુરતમાં આલેલો છે. હાલ તો ડોશી બહાર છે એટલે બરોબર પણ આવશે એટલે મારે વખો છે. ઓહો, તમારી પાસે ધોકા લેશે કે? ધોકાલી તો હારું હું લાકડીઓથી ઉડી છું હવે મારે તો હૈસા મૈસા. એવું છે? ઓવર ના હારું હું એ વાત નહીં આવ્યો. હમણાં ક્યાં નહીં આયા? નહીં જો આવ્યો. આખોળ ભાઈ કીધું હું નહીં આવ્યો. તા એ કહો તો હું નહીં આવ્યો. હું તો નહીં જ આવ્યો. બરોબર અને અમારે એમાં કોઈ ફેરીઓ બેરીઓ આવતો નહીં. મી તો પાડે નહીં. અલે ખોળ ભાઈ તા એ શું કરો છો વાજ્યા કે હા પેલું કઈ માટલું છે તે. ના ભાઈ માટલો ફાટલો ખવાય તો ડોહા એ તો બધું. મને ના ચાલે. પેલો માટલો દારૂ કાઢવાનો ગાલતા ખવાય હોનું ના ગાલે. તારે ડોહા હું ગોડા હતા તે તમારે તો કઈ કર માટલો હું ના ગાલી ગાલીને પડી મેલતા તમે ઈવન વાપરવાનો શોખ નહીં ભાઈ. આ તો હું કીધું તમે બે વાતો કરો તાર તો ગોદી નાખું. ના ના એ માટલા મારો ગોળી મારા કરે ને ડોસી આવશે ને ખાટલા ભેગો મને કઈ કાઢશે. તમારો માટલો કેવું પેલા અશોકભાઈ પાનસીએ પૂછી જોઈએ જો આયા હોય કદાચ એ રાય તો બરોબર છે ના આયા હોય તો બરોબર પણ પૂછવું જરૂરી છે. એ વાત આ તઈ જ જાઉં હું એક ના ના યાર તમારે આપવું પડે ભલે મને સાચું હોય એમ. તારે તમે લેવા તો આયા છીએ એટલાથી આટલા. વાળી જી આવીએ તો અમાર વાળી ના ના પૂછવું જરૂરી છે. જે કરવું હોય પછી થાય પેલા કોઈ ના થાય. પૂછવું જરૂરી છે ભાઈ. પૂછીને હેડેલા હારા. અશોકભાઈ હેડો પૂછી જોઈએ એવો. પૂછી લે ને તાન તમારે. અશોકભાઈ એટલે હું કરો છો વાળમાં જેની જોવે એ વાળ જ ફેટ ફેટ કરો છો. ભલા ભલા તમે કંકોળમ ને કંકોળા જેવા થઈ જાઓ. અત્યારે કંકોળમ હતા હજી તો રાધે નહીં પડે બરોબર. અમાર તો જબ્બર કંકોળો આવ્યો છે. ડોશી કી કંકોળો ઉગ્યા છે તાન કીધું યાર તારું તો શાક થાય હારું. અને હા એટલું બધું લો બેટરી ચાલે છે ને શું કંકોળા ઉપર આવી જાય. આવી બધી પણ મંદી. એક પૂછું ભર્યું છે. હા એક પૂછું ભરીને કે સારું કંકોળા મારા ગોળી અને મારી વાત સાંભળો તમે મારા ઘરમાં હું આયા હતા. ના આવું લાલભાઈ હું નહીં આવ્યો હમણાં તમારા સાચું ઘરે. બોલજો હો. સાચું બોલું છું. કેટલા દાડા થયા મારા ઘેર આયા. તમારા ઘેર આવ્યા મારે 100 દાડા થઈ ગયા. એવું છે કોઈ આવતું નહીં મારું બેટું. આ કી 100 દાડા થયા હરે કી 100 દાડા થયા તઈ કે 15 દાડા થયા. લાલભાઈ કોણ મગનું કાપવું પડે આપણે. અને એ વાત તો સાચી છે પણ કહેવાનો મતલબ કે આ તો વળી આયા હોય કદાચ જતા આવતા તો કહી દો મને મારે એક વસ્તુ ખોવાય છે. એવું છે? ઓહો. ના લાલભાઈ હું નહીં આવ્યો. કોણ ભાઈ મારી વાત ખોટી પૂછો. કોણ ભાઈ પૂછો. ઓ ભાઈ અને આ તો લાલભાઈ એવું છે મંદી છે તે કોઈને કોઈ કહેવાય ના. એટલે વિચાર કર્યો તો કીધું કંકોળો વેણતો જવું એ બાજુ પણ પછી ના આવ્યો. ના આયા તો એ તો બરોબર છે પણ આયા ભાઈ પેલું કોમ કરતા હતા દીવાને અમે પૂછ્યું 2 વખત. દુધાભાઈ તા એક વાર કયો. હું તો શું કહું તમારી યાર હોનું ખોવાનું છે જડી તો તારી હોનું ખો આટલું કિલો 2 કિલો ખોવાઈ ગયું. હું યાર મજાક કરો છો તમે એ યાર. હા શું કહું છું યાર. સાચી વાત છે સાચી વાત છે. હા શું બોલો હોનું જ ખોવાઈ ગયું. મસ્કરીની વાત નહીં સાચી વાત છે તમારી. હોનું જ ખોવાઈ ગયું. હારું, એ તો આપણે તો
જો ઓનું વાહન હું તો તમારી પોસ્ટ આવતો નહીં બરાબર આજ વિચાર કર્યો તો એ બાદ નીકળવાનો પણ વળી એવું થયું કે કંકોળો લંટો તો ઘેર મેકીને પછી ના હોય તો જવું હવે તાણે હાલો જો મારા ઘેર જઈને ચા બા પીને કોઈક રસ્તો કરીએ બરોબર એટલે અને કેટલું હોનું છે લોટો ખોવાનો છે ભલા મોળા હોનું નહીં હોનાનો લોટો ના ના લોટો તો સ્ટીલનો જ છે પણ લોટો ખોવાનો છે પાણી પીવા આવેલું છે મારા ઘેર હું હેતરમાં ગયેલો હતો અને શિખર હું સર વાણી બંને પરથી શિખર લાખ રૂપિયાનો લોટો શકું તેવા મોં ઘોક કરે છે શિખર મેં લોટો કે છે લોટો કોઈ એટલા ભેગા કરે શિખર બરી તો એના હોનું એમ નહીં તો એમ કહું છું હોનું ખોવાનું તું કરો તારે ઘાટા હતા આપણને તો જો તો જેલમાં ગાલ્યો મને એવું લાગે એક કોમ કરો તો એમ ઘેર હિંમત હું જાણ તેદારાનું બંધ કરીશું પણ આપણા જવાનું જાય છે તમે તો નહીં લીધો ને ના હાલ તો હેડ દે હાલ તો જઈએ તમે તો નહીં લીધો ના હું તો કરવા સાચું બોલજો હા શું કહું પેલા ખોળભાઈ ને ખોલવી પૂછી દો ના એ પેલા તો લીધો હોય તો ને આપણે ઘેર જવાનું જાય છે કારણ કે આપણે શું ચોર કોઈ નહીં બધું ચા પહેરી લીધું તો ભલા મોડી કે રાત્રે કંકોળા વેણ કરે છે લે હાલો પૂછા કરતા હતા કશું નહીં તમારી વાત દાદા કોઈ વચ કહી દેજો ભલા મોડા કોઈ પાછળથી આ તો નકામું પછી મારે લોબુ થાય ઘણું ના ના વાંધો નહીં લેવડો વાંધો તો અમે નહીં પણ કે આનો મતલબ કે હું કંકોળો મેલીને આવું તો ઘેર અરે કંકોળા ને મારા ગોળી યાર હું કંકોળા જેવો થઈ ગયો ચા બાપીને હવે ભલા મોડા મારે લોટાઈ પડ્યો મને કંકોળા પણ જોતા વસ્તી કરે છે મારે હમણાં તમે એનો તો કેટલા પાસે કાણે પેલામાં લોહી પીધા ત્યાં કંકોળો લેવા અરે લોહી તો મારું ડોસી પીધા પછી ઈવન ડોશી પાસે ઘેર કાણે? પછી ઘેર લોટો નહીં હેલો મીટિંગ કરી છે સ્પેશિયલ લોટા માટે તો મીટિંગ કરી છે આ મીટિંગ એની કરી લોટા ની કરી મને ઘેર ના જવા દીધો ભલા મને ઘેર જઈને કર્યું સારું થી ઘરવાળા ના જતા રહ્યા છે ને ઘેર જઈને તમારું કરવું છે જાઓ પાણી પીવું છે ને લોટો નહીં આ લોટાની તો મગજ મારી જ્યાં સુધી લોટો નહીં જતા સુધી હું કોઈને ઘર માળા પાણી નહીં પાઉં. તો હું એ રીતાન પાણી આ મને લોટો નહીં પાણી એને જ પહોંચ્યો ખૂબ જ પીવા થાય તાર પીવો મારે બી બેહો બેહો વાંધો નહીં બેહો હવે તો બેહો. બેહો ભાઈ દુખાય છે લાચા જો ચશ્મા બસમાં મારે હું કરવા જઉં છું. હું ચશ્મા જેવો થઈ ગયો છું. આ પાવડો મેલો સાઈડમાં વાગશે ભલા મળે તમે આવું કરતા કરતા એ શીખો હું કરતા તો અકા અકા કોક કરતા કરતા એના વાળ પેલવા ગયું. અને હું હોનું અને હરાવાળી પેલી વાળમાં હોદું ઓગતા હતા કે મારે ડોહાને હોય માટલું ગાલી છે ડોહા માટલું ગાલતા ડોહા હું ગોડા હતા તમારે બોલે હોદો હંતાઈ હંતાઈ જોઈ કાકાજી તમે વાત કરવાની કરી દીધી હા રેણા પેલું હું કહું છું જો કાલ લોટો મને તમે 3 જણા ગમે તે કરી લોટો લઈ આલો લોટાની કિંમત હું ₹1,00,000 આલું તમને ના ના કૂવો હોય કે જોડે કૂવો હોય એ મારે હું એવું નહીં કહેતો તમને પણ તમે લઈ આલતા હોય ગમે તે ગામમાં પૂછજો 1-2 જણોને કારણ કે હું હાલ નર્વો છું નહીં પણ ₹1,00,000 આલો લોટાના ₹1,00,000 આલો ₹1,00,000 છો હા ₹1,00,000 આલો લોટો ગેલ લે હા ₹1,00,000 આલો એવું છે લોટો છે પણ તને આલુ ખબર છે આ જે લઈ ગયો હોય એ આલુ તું તો મારું તમાર ભાઈ હોગવા તો હોગવા ના હોગવા તો કોઈ નહીં બાકી તમારે કોઈ પાણી એના પીવું કોઈ થઈને જો કે ના જો પછી મારાથી પાણી પીવા ના આવતા આ તો આજ મારાથી વસ્તુ લઈ ગયો તો કાલ તમારીથી લઈ જાઓ એવું તમે ચોરી કરી ગયા અત્યારે એ નાલ છે તો ફેરે તો ચોરી કરવા આવશે તો ફેર પૈસા આવશે કે પકડા હે કે લાખ લેવા તો નહીં આવશે કે નહીં આવે જો હા એ વાત તમે હાશી કરી એ વાત તો બરોબર જ છે મોઢું વેલું કઈ આવી રહ્યા તો અરે યાર માર હોનું યાર હોક તો તમે હોગવા નહીં દીધું એનું ટેન્શન થઈ ગયા તો પછી આ લોટો હોકી લાવો ને પછી હોનું હોજે જ નરવા પડતો તમે આવશો ઘર આવશું આવશું ભાગની યાર નહીં લેવો ભાગ હું મારો ભાઈઓ પણ ભાગ માંગતો નહીં તમારો પણ ભાગ માંગતો હું બોલા બોલા. એ બધી વાતો પછી કરજો આમાં મારું કોઈ કરજો ના કીધું એનું આજે ઘણું કરીએ હેડો હું કીધું હજુથી કરાવજો બહાર હા તો કરી દેવું આ વાયરો વધારે હા રેડો જો રાગી રાગી તારે હા કમલેશભાઈ હું કહેતો હતો. આ વાયરો આવે છે ને ગાડા ગુડતી ઉડીને પેલા પાકીએ પડી અરે આ બધું મોઢા થઈ ગયા તો કોઈ ખબર જ પડતી નહીં યાર લોટાના ₹1,00,000 બોલો પણ થઈ ગયું હોય ને લોટાના લાખ
એ લોટો તો ના હોય તો મારે ઘેરથી હાલ લે આવું ફોન કરો અને લાખ લઈ લઈએ તમે તો નહીં લઈ ગયા હા બધા માણસ એને જોડે લઈ જાવ હા ના હું નહીં લઈએ તમે આ તો લઈ જવા તો લાગશ ભાગમાં રહું બોલો લાખ નહીં લઈ ગયા સાચી વાત છે સાચી વાત. ઘરો તો પેલા આપણે પેલા એને પૂછી જોઈએ લાખ હાલવાના કર્યા છે શું હવાને લાખ હાલવાના હું લાખ હાલ્યો આ તો મારો પ્લાન છે પકડાવા તો દે ઊભા મરવાની લાકડીઓ મેલું છું કે નહીં મેલતો આખ તો એક લાકડી વસૂલ કઈ કાઢું છું જિંદગીમાં કદી વહીથી ખીલી ના લે મારાઈથી એવો કરીને મેલું હવે કાંઈ ઘેર આવી લોટા લઈ ગયા ઘેર આવી લોટા લઈ ગયા ઊંઘવા દે પણ ઊંઘ નહીં આવે પણ ઊંઘવા દે તો જોડેથી ઊંઘવું પડશે હા લાખ રૂપિયા કીધા છે લાખ રૂપિયા લાલભાઈ એટલા જ કહું છું કે હું તમને પૂછપૂછ કરું છું કે તમે લીધો હોય તો મને કહી દો ના અમે તો લીધો નહીં પણ આ તો હારું હારું ના કહેવાય આમ તો લાખ રૂપિયા આલે લાલભાઈ જેને લોટો લીધો એને પણ લાખ રૂપિયા આલે એ તો વાત છે સારું કહેવાય આમ તો હું તો કીધું કોનાનો લોટો નાખું આ લોટો લેવા વાળો તો ફાયદો છે કે એ જ કહું છું ને તાર લોટો એ લઈ ગયા ને પાછો પૈસા મળી પૈસા મળે ખાલી એ નહીં કહેતો ભાઈ આ તો ચેક નહીં આલી દેવાનું છે ત્યાં પાછળમાં થઈ ગયું પણ નોમ લખેલું હોય તો અરે ઉભો પાછો એમ સુરતમાં આવ્યો છે એટલે યાદ આવે કે પાછો એવું ના કરાય હા તે નવો લઈ લે હું નવ પણ ન હોય તો ખબર પડશે એ તો આપણે એક કામ કરીએ જઈએ છીએ આવા જ ના આવે તો કોકને પૂછશે કોકને મળ્યા તો આપણું કરીને પછી જો આવા છે ને આવાથી પૈસે જાઓ હા રે પેલા પેલો ઘેર જઈએ વેળો લોટો તો માર પાસે છે પણ લાવજી 1 લાખ રૂપિયા આલવા તૈયાર થઈ ગયા મારે ઓવન કીધું હોત તો બધાના ભાગ પડો એના કરતી હું એકલો જઈને આ લેવું તો મારે 1 લાખ રૂપિયા ના આવી જતા જબ્બર કરી તો લાલજીએ તો જવા દે લોટો હાલવા 1 લાખ રૂપિયા હાલવા તૈયાર થયા છે મારે જ લેવાના બધાને કીધું હોત તો પાછા ભાગ લઈ જોત વગર ફોગત ના લોટો મેં ચોર્યો છે અને પાછા વગર ફોગત નો ભાગ લઈ જોત લોટો તો ના મેલું બીજો શો હે વૈકણ પહાડ જ રાખ્યો છે જવા દેતા લાલજી પાસે 1 લાખ રૂપિયા લઈને આવું હા મારા પાસે આજ તો 1 લાખ રૂપિયા આપવાના છું વાત છે કદી 1 લાખ રૂપિયા આપવાના છે પેલા તો શું આવો કેમ ઊંઘી ગયા છો તો હું કરું યાર કંટાળીને ઊંઘ્યો છું શાંતિથી તાણે છો એટલે આવો આયા ને હું તું કહે છે કેવું ચાલે ખેતી પાણીમાં સારું છે કે ઓહો અમારે તો કમ્પ્લીટ સારું જ છે કોઈ વાવેતર કઈ કાઢ્યું ના હજી વરસાદ આબાયો તો વાવેતર કોક કરીએ બીજું બોલો બીજું તો કોઈ નહીં શાંતિ છે શાંતિ છે કે આત્માની ઓવા હા ઓવા તારે આપણે શાંતિ હોય એટલે ઘણું દઈશું બીજું શું જોવે છે હા એ તો વાત સાચી જ છે કે તમારું છે શાંતિ છે કે ના મારે કોઈ હમણાંથી શાંતિ નહીં આ અઠવાડિયાથી કેમ થોડું ચર્ચા વાળી કોઈ હોભળીએ નહીં તમે કોબડી તો છે લોટાનું કોક લોટો કરતા હતા ઓવે લોટો કોવાળો છે મારો તો 1 લાખ રૂપિયા આલવાના છે એટલે એ કીધું આ લઈને આવે ને કોઈ વાળી પકડી લાવે તો આલું લાખ રૂપિયા લોટાના 1 લાખ રૂપિયા શુક્લા આલવાના હા શુક્લા આખા ગામમાં ઢંઢેરો પીટાયો છે ને એવું છે તાણે ફાઇનલ માં હશે 1 લાખ ફાઇનલમાં સહજ એવું છે ફાઇનલ કરીને બેઠેલો છે 1 લાખ રૂપિયા હલવાના છે જે કોઈ એમ કે કોઈને ખબર હોય કોઈ એવો હોય ને કોઈ જોણતું હોય ને વાળી લાઈન હાલે મને તો એને 1 લાખ રૂપિયા ઇનામ આપણે કરેલું છે આટલું નહીં આ તો 15 દાડાથી ગુણ થાય છે અને હું આલું તો મને આવશે તો તને 1 લાખ આલી દઉં આર્યો તો આર્યાનો વાળો બરોબર તડકા જોવા દે મારો લોટો છે કે આડોશ પાડોશ નો છે કે કોનો છે નાની તો મારું લાગે છે
જવાનભાઈ આ લોટો છે ને તમે હા હા ચોરી કરી ગયો શોથી ચોરી કઈ લાયા વાંચી મારા અહીંથી વાહ અને ભલા માણસ ₹1 લાખ ઇનામ રાખી દો ભાજી ના જો આ નાખું છે એ ખાય તો લાખ લેવાથી પાછા ધો તો લાખ લેવાથી હોવાને લાખ આલ્યો તમને આજે લાખ લેવા હેડ્યા આવ્યા છે મારી પુરતનો લોટો ડોસી મને મહી નાખશે આ લોટા વગર લાખ લેવા છે આ મારી પુરતનો લોટો છે ડોસી મને મહી નાખશે બધો પાણી પીવા દે 15 દાડાથી આ લોટો પાણી પીધે મેં ચિકન ધોયો છે કે નહીં મારા બેટા 15 દાડાથી હું તમને લાખ લઈ જ્યાં આવ્યા હતા તે અમુક હાથમાં શાંતિ થઈ મને અમુક શાંતિથી ઊંઘે જ આવશે મને હા